નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ગેટમાં તમારું સ્વાગત છે. આજે લેવાયેલ ધોરણ 10 વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈએ. તેથી આ વિડીયો દરેક તમારા 10મા ધોરણના વિદ્યાર્થીઓને શેર કરી દો. સૌથી પ્રથમ વિભાગે ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયે બહારથી કાળા થઈ ગયા તો તેનો અર્થ કહે છે કે તેમાં ઓપ્શન બી આવશે કે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. નીચેના પૈકી કયો ગાણિતિક સૂચક છે? તો વેનીલા. 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલો? તો 10⁻6 ઘાત આવશે. મનુષ્યમાં ફેફસા એ કાલિદાત સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે તો શ્વસન. મોટી ઉંમરની વ્યક્તિના આંખના સ્ફટિકમાં લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય તો આ પ્રકારની પરિસ્થિતિને શું કહેવાય? મોતિયો કહે છે. 6 નંબર, અરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચતું મળે તો આ અરીસાને તમે શું કહેવાય? તો સમતલ અથવા તો બહિગોળ. ઓપ્શન ડી જવાબ આવશે. પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે તો 0.02. વિદ્યુત સ્થિતિમાનનો એસઆઈ એકમ તો એલ્સા સેન્ટીમીટર વોલ્ટ જવાબ આવશે એમાં. 9માં આવશે લેક્ટિક એસિડ. 10માં આવશે સ્નેલ. અરીસામાં લેન્સનું સૂત્ર 1/v - 1/u બરાબર 1/f. 3 રાસાયણિક સૂત્ર HgS આવશે. ખરા ખોટામાં પહેલું ખરું, બીજા નંબરનું ખોટું, ત્રીજા નંબરનું ખરું, ચોથા નંબરનું ખોટું આવશે. 17 નંબરમાં માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવામાં આયોડિન છે તો થાઇરોક્સિન જરૂરી છે. 18 નંબરમાં લક્ષણ બી જવાબ આવશે. 19 નંબરમાં રાતો અને લાલ આવશે. 20 નંબરમાં એક સમયમાં પસાર થતો વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય છે. જોડકામાં સાયકોટિનમાં આવશે તમારો કોષ વિભાજન પ્રેરિત કરે છે. જીબ્રેલિનમાં આવશે પ્રકારની વૃદ્ધિમાં મદદ કરે છે. બીજા નંબરના જોડકામાં જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તેને ઉત્પાદક કહેવાય. જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેને તૃણાહારી કહેવાય. ત્યાર પછી વિભાગ બીમાં આકૃતિ તમારે છે તો આ કલિકા સર્જની આકૃતિ છે. સજીવનું નામ છે તો હાઇડ્રા કહેવાય તેને. 31 નંબરનો દાખલો I = Q/T સોલ્વ થાય તો તેનો 600 કુલમ જવાબ આવશે. 32 નંબરમાં પહેલામાં લોખંડ અને પારામાંથી કયું વિદ્યુતનું વાહક છે તો લોખંડ, અને કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે તો ચાંદી. સોલેનોઇડ તો અલગ કરેલા તાંબાના તારના ગૂંચળા અને અત્યંત નજીક વીંટળતા જે બને તેને સોલેનોઇડ કહેવાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટની વ્યાખ્યા તમે આમાં લખી શકો છો. 35 નંબરમાં કુદરતી વાયુ તો કુદરતીમાં જંગલ, બગીચો, સમુદ્ર કુદરતી આવશે. માછલી ઘર કૃત્રિમ આવશે. શ્વસન તંત્રના ભાગ તો તમે શ્વાસ નળી, ફેફસા, નાસિકા છિદ્રો, નાસિકા કોટર લખી શકો છો. બરાબર. વિભાગ સીમાં 39માં એમાં આવશે Na. અધાતુ તત્વો ઓળખે તો Cl. એનો XY નો Na + Cl2 = 2 NaCl. તેમાં જવાબ આવશે. નંબર 40માં કઈ કસનીમાં લોખંડની ખીલીનો રંગ બદલશે તો A. આ સાથે સંકળાયેલ રાસાયણિક પ્રક્રિયાનું નામ તો ક્ષારણ કહેવાય. અને કઈ પ્રક્રિયા? હવા, પાણી અને ભેજથી આ પ્રક્રિયા થાય. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે છે જેને વિભાગ A, B અને C નું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. થેન્ક યુ.